ઉઠતાની સાથે જ શરીરમાં થાક લાગે છે, થોડું ચાલો છો અને પગનો દુખાવો શરૂ થઈ જાય છે, સીડી ચડતા ઘૂંટણ અને કમરમાં ખેંચાણ અનુભવાય છે, હાથ અને પગમાં ઝંઝનાટી થાય છે, વારંવાર સ્નાયુઓમાં ખેંચ આવે છે અથવા નાની નાની વાતો ભૂલી જવાની સમસ્યા વધી રહી છે. જો આ બધા પ્રશ્નોનો જવાબ હા છે તો આ બધી સમસ્યાને વધતી ઉંમરની અસર સમજીને ક્યારે પણ અવગણશો નહીં. આ બધી સમસ્યામાંથી કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે તમે કઈ સમસ્યાથી સૌથી વધારે પરેશાન છો. જો આ બધા સંકેત જણાવે છે કે તમારા શરીરની અંદર વિટામિન B12 અને વિટામિન D ની ખામી હોઈ શકે છે. આજકાલની ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનના કારણે દરેક 10 માંથી 8 વ્યક્તિઓ આ સમસ્યાથી પીડાય છે. તમે જોયું હશે કે દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ તમને મળી જ જશે જેને વિટામિન B12 અને વિટામિન D ની ખામી પરેશાન કરતી હોય છે. જુઓ, આ બંને વિટામિનની ઉણપ વર્ષોથી ધીમે ધીમે તમારા શરીરને અંદરથી નુકસાન પહોંચાડી રહી છે અને સૌથી ચિંતાજનક વાત એ છે કે ઘણા લોકોને આની ત્યારે ખબર પડે છે જ્યારે હાડકાં નબળા પડી જાય, નસોમાં અસર શરૂ થઈ જાય અથવા ચાલવામાં મુશ્કેલી થવા લાગે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું વિટામિન B12 અને વિટામિન D આપણા શરીરમાં શું કામ કરે છે, તેની ઉણપ કેમ થાય છે, શરીર કયા સંકેતો આપે છે અને એવા 4 દેશી શાકાહારી ઉપાય જે તમારી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આ વિડીયોની અંદર તમને મળશે હેલ્થનો એવો ખજાનો જે તમારા દવાઓ પાછળ થતા હજારો ખર્ચને બચાવી શકે છે. જુઓ, વિટામિન B12 અને વિટામિન D આપણા શરીરના ખૂબ જ મહત્વના વિટામિન્સ છે. પહેલા વાત કરીએ વિટામિન D વિશે. વિટામિન D ને ઘણા નિષ્ણાંતો સનશાઇન વિટામિન પણ કહે છે, કારણ કે આપણું શરીર જ્યારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તે વિટામિન D બનાવે છે. આનું મુખ્ય કામ છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી કેલ્શિયમને શોષી લેવું. જો વિટામિન D નહીં હોય તો ગમે તેટલું દૂધ પીશો કે કેલ્શિયમ ખાશો, હાડકાં સુધી નહીં પહોંચે. પરિણામે હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે, સ્નાયુઓની શક્તિ ઓછી થવા લાગે છે અને પડી જવાથી ફ્રેક્ચર થવાનું જોખમ પણ વધી શકે છે. વિટામિન B12 આપણા લોહીના લાલ રક્તકણો બનાવવા માટે અને આપણા મગજ તેમજ નર્વસ સિસ્ટમને હેલ્ધી રાખવા માટે ઓક્સિજન જેવું કામ કરે છે. જો વિટામિન B12 ની ઉણપ થાય તો હાથ અને પગમાં ઝંઝનાટી, સૂનપન, વારંવાર થાક લાગવો, ચાલવામાં અસ્થિરતા થવી, યાદશક્તિમાં ઘટાડો થવો અને કેટલીક વ્યક્તિઓમાં ચીડિયાપણું પણ જોવા મળી શકે છે. સરળ ભાષામાં કહીએ તો વિટામિન D આપણા શરીરના હાડકાનો મિત્ર છે. આગળનો મુદ્દો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો કમરના દુખાવા માટે, ઘૂંટણના દુખાવા માટે, હાથ અને પગમાં થતી ઝંઝનાટી માટે અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે, પણ તેઓ ક્યારે પણ વિટામિન B12 અને વિટામિન D ની ટેસ્ટ નથી કરાવતા અને તેથી જ મૂળ કારણ વર્ષો સુધી છુપાયેલું રહે છે. ઘણા લોકો વિચારે છે કે મલ્ટીવિટામિનની ગોળીઓ ગળી લેવાથી બધું ઠીક થઈ જશે, પણ ના, એવું નથી. કૃત્રિમ દવાઓ તમને લાંબા સમય સુધી રાહત નથી આપતી. મિત્રો, આ બધી દવાઓ તમારા સમસ્યાના જળ મૂળમાં કામ નથી કરતી. આ બધી દવાઓ તમને થોડા સમય માટે આરામ આપે છે, તમારા શરીરને ઇન્સ્ટન્ટ વિટામિન B12 અને વિટામિન D ની ખામીને દૂર કરે છે. બીજી તરફ કુદરતી ખોરાક શરીરને અંદરથી પોષણ આપે છે, આ સમસ્યાને જડ મૂળથી દૂર કરે છે. મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આજકાલ વિટામિન D અને વિટામિન B12 ની ખામી આટલી ઝડપથી કેમ વધી રહી છે? કેટલીક એવી રોજિંદી ભૂલો છે જે આપણે અજાણ્યે દરરોજ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણા શરીરની અંદર આ બંને વિટામિનની ખામી થવા લાગે છે. પહેલું કારણ, પૂરતો સૂર્યપ્રકાશ ન લેવો. મિત્રો, વિટામિન D માટે સૌથી મહત્વનું કુદરતી સ્ત્રોત છે સૂર્યપ્રકાશ, પરંતુ આજકાલનું જીવન જુઓ. સવારે ઘરથી નીકળીને સીધા કારમાં બેસી જાય છે, ત્યાંથી ઓફિસ અને ફરી પાછા સાંજે ઘરમાં આવી જાય છે. ઘણા લોકોને દિવસ દરમિયાન સીધો સૂર્યપ્રકાશ જ નથી મળતો. તમે જોયું કે સૂર્ય અને આપણી વચ્ચેનું જે કનેક્શન થવું જોઈએ એ તો થતું જ નથી. ખાસ કરીને વૃદ્ધ લોકો, ઘરની અંદર રહેતી મહિલાઓ અને ઓફિસમાં કામ કરતા લોકોની અંદર વિટામિન D ની ખામી સૌથી વધારે જોવા મળતી હોય છે. આધુનિક સંશોધનો પણ દર્શાવે છે કે નિયમિત અને યોગ્ય સમયનો સૂર્યપ્રકાશ વિટામિન D બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.
છે. કારણ 2, વધતી ઉંમર. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. જેમ જેમ ઉંમર વધે છે, આપણું શરીર વિટામિન ડી બનાવવાની ક્ષમતા ધીમે ધીમે ગુમાવવા લાગે છે. એટલા માટે 50 વર્ષ પછી વિટામિન ડી ની ઉણપનું જોખમ સૌથી વધારે રહે છે. હવે વાત કરીએ વિટામિન B12 ની. વિટામિન B12 પ્રાણીજન્ય ખોરાકમાં સૌથી વધારે જોવા મળે છે. શાકાહારીઓમાં, ખાસ કરીને વૃદ્ધોમાં, વિટામિન B12 ની ઉણપનું જોખમ થોડું વધારે હોઈ શકે છે. પરંતુ અહીં એક ગેરસમજ દૂર કરવી ખૂબ જ જરૂરી છે કે દરેક શાકાહારી વ્યક્તિની અંદર વિટામિન B12 ની ખામી હોય જ એવું નથી, અને દરેક માંસાહારી વ્યક્તિમાં વિટામિન B12 પૂરતું હોય એવું પણ નથી. કારણ કે શરીર વિટામિન B12 ને કેટલું એબ્ઝોર્બ કરી શકે છે, કેટલું શોષી શકે છે, એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે આ માન્યતાને ભૂલી જાઓ કે અમે શાકાહારી છે એટલે અમારી અંદર વિટામિન B12 ની ખામી થઈ રહી છે. કારણ 4, પાચનની સમસ્યા. ઘણા લોકો વર્ષો સુધી એસિડિટીની દવાઓ લેતા રહે છે. કેટલાક લોકોને આંતરડાની સમસ્યા હોય છે, કેટલાક લોકોનું પાચન ખૂબ નબળું હોય છે. આવા સંજોગોમાં ખોરાકમાં વિટામિન B12 હોવા છતાં શરીર એને પૂરેપૂરું એબ્ઝોર્બ કરી શકતું નથી. ચાલો શરૂ કરીએ અને જાણીએ એવા કયા 4 શાકાહારી દેશી ઉપાય છે જેને ખાઈને તમે તમારી વિટામિન B12 અને D ની ખામીને હંમેશા માટે દૂર કરી શકો છો. તમારા શરીરની અંદર આ બંને વિટામિનને હંમેશા મેન્ટેન રાખી શકો છો. જો તમે આ દેશી ખોરાકને પોતાના ડાયટમાં ઇન્ક્લુડ કરી લો છો તો ભવિષ્યમાં તમારા શરીરની અંદર વિટામિન B12 અને વિટામિન D ની ખામી થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ શકે છે. સૌથી પહેલા છે ફણગાવેલા કઠોળ અને આથો લાવેલો ખોરાક. શાકાહારી લોકો માટે વિટામિન B12 નો સૌથી સારો કુદરતી સ્ત્રોત છે ગુડ બેક્ટેરિયા, એટલે કે સારા બેક્ટેરિયા. જ્યારે આપણે મગ, ચણા અને મઠને ફણગાવીએ છીએ ત્યારે એની અંદર કુદરતી રીતે વિટામિન B12 ઉત્પન્ન થાય છે. એક બીજી રીત છે જેની અંદર તમને કુદરતી રીતે આ સારા બેક્ટેરિયા મળે છે. તમારે શું કરવાનું છે, રાત્રે બચી ગયેલા ભાતને એક માટીના વાસણમાં લઈ લેવું, એની અંદર થોડું પાણી નાખી દેવું. આખી રાત માટે તમારે આ ભાતને રાખી મૂકવાનું છે. બીજા દિવસે સવારે તમારે આની અંદર 1 થી 2 ચમચી મોળું દહીં નાખવું, જરૂર મુજબ સિંધવ મીઠું નાખવું અને જીરા પાવડર નાખવું. આ ભાતને દેશી ભાષામાં પોઈ ભાત અને ફર્મેન્ટેડ રાઈસ કહેવામાં આવે છે. આ ફર્મેન્ટેડ ભાતની અંદર કુદરતી રીતે વિટામિન B12 નું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. અઠવાડિયામાં 2 થી 3 વાર તમારે આ ફર્મેન્ટેડ ભાતને જરૂરથી ખાવું જોઈએ. આ ઉપરાંત દેશી ગાયના દૂધમાંથી બનેલું દહીં અને એમાંથી બનેલી છાશને બપોરના ભોજન પછી હંમેશા લેવાનું રાખો. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ આપણા આંતરડાના હેલ્ધી બેક્ટેરિયાને વધારે છે, જે શરીરમાં જાતે વિટામિન B12 બનાવવામાં મદદ કરે છે. બીજું છે સૂર્યપ્રકાશ અને મશરૂમનું કોમ્બિનેશન. રોજ સવારે 10 થી 15 મિનિટ સૂર્યના તડકામાં બેસો. આ તડકો સીધો તમારી સ્કિન પર લાગવો જોઈએ, ન કે કપડા ઉપર. ખાસ કરીને હાથ, પગ અને ચહેરા પર સીધો તડકો મળે એ રીતે બેસવું. બીજું કે જો તમે તમારી નાભીને ખુલ્લી રાખો છો, જ્યારે આ નાભી પર સૂર્યપ્રકાશ પડે છે તો વિટામિન D ખૂબ જ ઝડપથી એબ્ઝોર્બ થાય છે. તો બની શકે તો આ ભાગને ખુલ્લો રાખો. આગળની વાત જાણીને કદાચ તમને નવાઈ લાગશે કે મશરૂમ એવા થોડાક શાકાહારી ખોરાકમાંથી એક છે જેમાં વિટામિન D મળી શકે છે. ખાસ કરીને UV પ્રકાશમાં રાખેલા મશરૂમમાં વિટામિન D ની માત્રા વધારે હોઈ શકે છે. જો તમે શાકાહારી છો તો બજારમાંથી મશરૂમને લઈ આવો, એને સારી રીતે ધોઈને કટકા કરી લો. પછી આ મશરૂમને 2 થી 3 કલાક સૂર્યના પ્રકાશમાં મૂકો. મશરૂમમાં એક ખાસ ગુણ હોય છે, તે સૂર્યના UV કિરણોને શોષીને પોતાની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન D બનાવી લે છે. આ તડકામાં સૂકવેલા મશરૂમનું શાક અથવા સૂપ બનાવીને અઠવાડિયામાં 2 થી 3 વખત ખાઓ. આ કોઈ દવાથી કમ નથી. આ મશરૂમ તમને વિટામિન D ની ખામીને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. આપણો બીજો પાવરફુલ ઉપાય છે ગાયનું દેશી દૂધ અને અશ્વગંધા. જો તમને દેશી ગાયનું દૂધ મળે છે તો એ વિટામિન D, વિટામિન B12 અને કેલ્શિયમનો ભંડાર છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગાયનું હુંફાળું દૂધ લો. એની અંદર અડધી ચમચી અશ્વગંધા પાવડર નાખીને રોજ રાત્રે પીવાનું શરૂ કરી દો. અશ્વગંધા એક એવી જડીબુટી છે જે તમારી નસોને મજબૂત કરે છે અને નસોમાં થતી ઝંઝનાટીને ગણતરીના દિવસોમાં ગાયબ કરી દે છે. આ સાથે દૂધમાંથી બનેલું તાજું સફેદ માખણ પણ વિટામિન D નો ઉત્તમ સ્ત્રોત છે, જે સાંધાના ઘસારાને અટકાવે છે. ચોથો દેશી ઉપાય સરગવો. સરગવાની સિંગ અને તેના પાન વિટામિન
વિટામિન્સનો પાવર હાઉસ છે. તેમાં દૂધ કરતા 4 ગણું કેલ્શિયમ હોય છે અને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં 2 વાર સરગવાના પાનનો, એની સિંગનો સૂપ પીવો. આ પાનના તમે થેપલા બનાવીને ખાઈ શકો છો, એની ચટણી, પુડલા, મુઠિયા આ બધું બનાવીને લઈ શકો છો. તમે સરગવાના પાનનો પાવડર પણ લઈ શકો છો. આ માટે સવારે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. એની અંદર અડધીથી 1 ચમચી સરગવાના પાનનો પાવડર નાખી દેવો. બરાબર મિક્સ કરીને આ પાણીને પી લેવાનું છે. તમે આ પાવડરને શાકની અંદર નાખીને લઈ શકો છો, છાશની અંદર નાખીને લઈ શકો છો. તો આ રીતે તમે આ પાનના પાવડરનું સેવન કરી શકો છો. સરગવાનો પાનનો પાવડર તમને આ બંને વિટામિનની ખામીને દૂર કરવામાં ખૂબ જ મદદ કરી શકે છે. આ સિવાય શેકેલા ચણાનો લોટ, જેને આપણે સત્તુ કહીએ છીએ, તે આયર્ન અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરી વિટામિન B12ના શોષણમાં મદદ કરે છે. વિડીયોની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે હું તમને એક એવી ચમત્કારિક વસ્તુ બતાવીશ જેને તમારે દરરોજ ખાવાનું છે. આ વસ્તુ તમારા શરીરની અંદર ક્યારેય પણ વિટામિન B12 અને વિટામિન ડી ની ખામી નહીં થવા દે. તો એ જાદુઈ વસ્તુ છે પલાળેલા સૂકા મેવા. તમારે રોજ રાત્રે 1 અખરોટ, 1 અંજીર, 4 થી 5 બદામ અને 1 ચમચી પમ્પકિન સીડ એટલે કે કોળાના બીજ લેવા. હવે રાત્રે સૂતી પહેલા 1 વાટકી લઈ લેવી. એની અંદર તમારે અંજીરને પાણી નાખીને બોળી દેવું. બીજી વાટકીની અંદર અખરોટ, બદામ અને પમ્પકિન સીડને સારી રીતે ધોઈને બોળી દેવા. સવારે તમારે બદામના છોતરા કાઢી લેવા અને આ બધી વસ્તુને ચાવીને સારી રીતે ખાઈ લેવું. દૂધની અંદર આ બધી વસ્તુ નાખીને એની ગ્રાઇન્ડ કરીને પણ તમે લઈ શકો છો. મેડિકલ સાયન્સ કહે છે કે વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. તેને પચવા માટે હેલ્ધી ફેટ જોઈએ છે, જે બદામ અને અખરોટમાં છે. અને જ્યારે તમે આ નટ્સને પલાળીને ખાઓ છો ત્યારે તે તમારા આંતરડાના ગુડ બેક્ટેરિયાને વધારે છે. આ એ જ બેક્ટેરિયા છે જે તમારા ખોરાકમાંથી વિટામિન B12 ખેંચીને નસો સુધી પહોંચાડે છે. એટલે આ સૂકા મેવા પોતે વિટામિન નથી, પણ શરીરમાં વિટામિન બનાવવાનું અને શોષવાનું પાવરફુલ એન્જિન છે. મિત્રો, જો તમે મોંઘી કેમિકલ દવાઓથી બચવા માંગો છો તો આ 4 પાવરફુલ દેશી ઉપાયો અને સવારે ડ્રાય ફ્રૂટને પલાળીને ખાવાનું શરૂ કરી દો. આ બધી વસ્તુને લેવાનો એક નિયમ બનાવી દો, જેથી તમને પૂરતા પ્રમાણમાં બધા વિટામિન્સ અને મિનરલ્સ મળે. માત્ર 15 થી 20 દિવસ આ નિયમને ફોલો કરો. તમારી બધી પ્રોબ્લેમની અંદર તમને સુધાર આવતો દેખાશે. યાદ રાખો, પહેલું સુખ જાતે નર્યા. આપણું શરીર જ આપણી ખરી મૂડી છે. તમને આજની માહિતી કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવી જ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી હંમેશા પોતાનું ધ્યાન રાખો અને કંઈક નવું શીખતા રહો.